જૈન સમાજમાં કુતુનાથ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ। સાંચોર જૈન સંઘમાં કુતુનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરી, આચાર્ય રત્નાકર સુરી, આચાર્ય રાજન સુરી આદિ ઠાણા સહિત ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા કરાઈ। છેલ્લા 8 દિવસથી શહેર મધ્યે આરવી દેસાઈ રોડ પર કુતુનાથ ભગવાનના જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા હતા, જેમાં આજે વિધિવિધાનથી આચાર્ય ભગવંતોએ મંત્રોચ્ચાર કરી પ્રતિષ્ઠા કરાવી હતી। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરી મહારાજ દ્વારા રાત્રે દેરાસરમાં ગુપ્ત અને શાસ્ત્રોક્ત વિધિ જૈન દર્શન અનુસાર કરવામાં આવી હતી। આજે સવારથી જ મુહૂર્ત મુજબ 7 ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાથે માણીભદ્ર વીર તથા પદ્માવતી દેવીની પણ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। આ પ્રતિષ્ઠા વખતે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। દરમિયાનમાં સાંચોર જૈન સંઘના અગ્રણી પોખરાજજી દોશીએ જણાવ્યું હતું કે આજે વડોદરાના સમગ્ર જૈન સમાજ, જેમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનિકવાસી, તેરાપંથીના બધા જ શ્રાવક શ્રાવિકાઓને ફૂલે ચુંદડી એટલે કે બડી નવકાશી નવલખી મેદાન ખાતે રાખવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એસીપી રાણા સાહેબ, ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, જાણીતા હિન્દ ધારાશાસ્ત્રી નીરજ જૈન, પ્રશાંતભાઈ શાહ, પારસ કાનુગો સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે વડોદરા શહેરની અંદર જે ભગવાનનું જિનાલય, સરસ મજાનું નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ કુંતુનાથ ભગવાનની, સાચોરી સમાજ દ્વારા આ આખું જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આપણી સાથે જ સાચોરી સમાજના પોખરાજજી દોશીજી છે। આપણે પોખરાજજીને પૂછીએ આજનો કાર્યક્રમ શું હતો, કેટલા દિવસનો કાર્યક્રમ હતો, કયા સાધુ ભગવંતની નિશ્રામાં આખો કાર્યક્રમ થયો અને લાભાર્થી પરિવાર કોણ? संस्कारी नगरी वडोदरा की धन्य धरा पर श्री सांचोरी जैन श्वेतांबर मूर्ति पूजक संघ ने आंगणे श्री कुंतुनाथ आदि परमात्मा अनजान सलाह के नवानिका महोत्सव, वो 9 दिन का प्रोग्राम था और फले चुंदड़ी के लाभार्थी मात्र श्री भाणी देवी अतलाजी मालाजी पढ़ाया परिवार सांचोर मेसरा और हमारे गच्छाधिपति राजशेखर जी महाराज साहब और रत्नाकर जी महाराज साहब दोनों इधर पधारे थे और आज आराम से हमारी प्राण प्रतिष्ठा पूर्ण हुई है। बोलो जिने शासन की जय। આજે વડોદરા શહેરની અંદર આરવી દેસાઈ રોડ ખાતે એક સરસ મજાના કુંતુનાથ ભગવાન જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે બડી નવકારસીનો કાર્યક્રમ આપણી સાથે વડોદરા શહેરના ખૂબ જ જેને કહેવાય લોકોના દિલમાં વસે છે એવા પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબ છે। આપણે ગેહલોત સાહેબને પૂછીએ કે આજે આખો આ કાર્યક્રમ છે એમાં આપની દિલની સંવેદના છે। સૌપ્રથમ તો હું પૂરા સાચોરી જૈન સમાજ અને સમસ્ત બરોડાવાસીઓને કુંતુનાથ ભગવાનના જો આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના દયા, બધા આશીર્વાદ બધા ઉપર રહે જોઈએ એવી પણ જો ભગવાનથી વિનંતી કરીએ છીએ। એના જ અનુસંધાને અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યા છે નવલખી ગ્રાઉન્ડ ઉપર ખૂબ સરસ મજાના કાર્યક્રમ, જેમાં ઘણા બધા દાતાઓશ્રીઓ અલગ અલગ બાબતોના દાન આપેલા છે, એના તરફથી અલગ અલગ ફળો આપવામાં આવેલા છે અને અલગ અલગ જો ભગવાનના જેટલા બી એના પ્રાણ પ્રતિષ્ઠા માટે વિધિઓ હોય છે એમાં તમામ લોકો જેટલા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે એના બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ, શુભેચ્છા પણ આપીએ છીએ કે ભગવાનના કામમાં જેટલા દિલ ખોલીને આ બધા મદદ કરી રહ્યો છો, આજ ભગવાન બી આપને ઉપર એનાથી ડબલ આપને આશીર્વાદ આપશે અને ફરીથી જો હું સમસ્ત સાચોરી જૈન સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અભિનંદન અને બધાઈ પણ આપું છું કે આપના થકી વડોદરા શહેરના એક અલગથી જિનાલય ભગવાનને મળ્યા છે અને જ્યાં જો લોકોનો પણ સેવાને બી કામ થતા રહેશે અને લોકોના આશીર્વાદ પણ મળતા રહેશે। બોલો જીને શાસન। Subscribe now and press the bell icon. Never miss an update.